દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ. કિમ કોસંબા રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા. આરોપીઓને શોધવા ડોગ સ્ક્વોડની મદદ લેવાય. સુરતમાં કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી હતી. સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા હતા. મળતી વિગતો પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપ ટ્રેકની ફિશ પ્લેટને ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી. જોકે રેલવે અધિકારીઓને આ બાબતની જાણ થતાં રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા હતા અને નવી ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા શરૂ કરી દીધી હતી. રેલવે વિભાગની ટીમે હાલ ટીખળખોરો સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. સુરત નજીક વડોદરા જિલ્લામાં રેલવે ટ્રેક સાથે છેડા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કોઈ અજાણી વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી. આ સાથે સાથે 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પરંતુ ડેપ્યુટેશન સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કી મેન સુભાષ કુમારની સમયસર એલર્ટ કરી દીધા હતા. આ પછી ટ્રેકની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું. માહિતી મળતાની સાથે જ ટ્રેનની અવરજવર અટકાવી દેવામાં આવી હતી. સાથે ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટના સવારે 5:24 વાગ્યે બની હતી, જ્યારે એલર્ટમેન સુભાષકુમારને ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કિમ દ્વારા માહિતી મળી હતી કે કોઈ અજાણી વ્યક્તિએ અપ ટ્રેક પરથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી. આ ઘટના કિલોમીટર 292-291 વચ્ચે બની હતી. માહિતી મળતાની સાથે સુભાષકુમારે તાત્કાલિક પગલાં લીધા હતા અને તમામ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપી હતી. ટ્રેનની અવરજવર રોકવા વિનંતી કરી હતી. એ સમયે ટ્રેન નંબર 12, 9, 10 આવી રહી હતી અને એને લાલ ઝંડી બતાવ્યા બાદ રોકી દેવામાં આવી હતી. આ પછી ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેન 5:27 વાગ્યે KSB મેઇન લાઇન પર રોકવામાં આવી હતી. રેલવેના અધિકારીઓ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ 43 કિલોમીટર દૂર રુદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે સર્જાઈ હતી. રુદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જિનિયર રાજેન્દ્ર કુમારની ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અવારનવાર આ ઘટનાઓને જોતા રેલવે સ્ટાફની સાથે GRP, RPF અને સ્થાનિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ કાનપુરમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યું હતું. એ જ સમયે હવે યુપીના રામપુર જિલ્લામાં રેલવે ટ્રેક પર લોખંડનો થાંભલો પડેલો જોવા મળ્યો હોવાની ઘટના બની હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકો પાયલટની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આમ રેલ વ્યવહારને નુકસાન પહોંચવાડાના કાવતરામાં એક પછી એક સામે આવી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.